તો આજે બહુ રાહ જોડાયા પછી સિઝનનો પહેલો વરસાદ આવી ગયો છે. તો વરસાદ આવતાની સાથે જ બધાને સૌથી પહેલાં યાદ આવે છે ભજીયા. તો હવે ઇવનિંગ ટાઈમ છે, તો ચા સાથે એવા ગરમ ગરમ સરસ મજાના ભજીયા થઈ જાય. તો આજે આપણે અહીંયા 4 પ્રકારના ભજીયા બનાવીશું. અહીંયા મેં 100 ગ્રામ પનીર ક્યુબ લીધું છે, ડુંગળી એક મીડિયમ સાઇઝની કાપી લીધી, અને અહીંયા બટાકાની મેં ચિપ્સ બી રેડી કરી લીધી છે. તો અને અહીંયા ફ્રેશ મેથી નથી, તો મેં અહીંયા કસૂરી મેથી લીધી છે 1 વાટકી. તો આ રીતે આપણે આજે 4 પ્રકારના ભજીયા બનાવીશું. તો પછી એક વાસણમાં આપણે 4 ચમચા જેટલું બેસન લઈશું, અને એની સાથે એ જ માપમાં 1 ચમચ જેટલો અહીંયા સોજી લઈ લઈશું, જેથી ભજીયા એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થાય. હવે ભજીયામાં નાખવા માટે ધાણા અને કાળા મરીને અધકચરા આપણે અહીંયા વાટી લઈશું. અધકચરા વાટવાથી એનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે. તો આ બેટરમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું લઈશું. અહીંયા બહુ મસાલા નથી કરવાના, બાળકોને બહુ મસાલા નથી ગમતા ભજીયામાં. તો સાદી રીતે અહીંયા એક મરી અને ધાણાનો પાવડર લઈ લીધો, જે અધકચરા વાટ્યા હતા. લીલું મરચું લઈ લીધું છે ઝીણું કાપીને. અહીંયા 5 ચમચી જેટલી હિંગ લીધી છે, અને સાથે જ ઝીણી સમારેલી કોથમીર અહીંયા લઈ લીધી. અહીંયા હવે બેટરમાં આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું. અને ભજીયાનો ટેસ્ટ જો ખાટો પસંદ હોય તો અહીંયા 1 લીંબુનો રસ ઉમેરી લઈશું. અને ભજીયાનું બેટર આ રીતે થોડું થોડું પાણી એડ કરતાં અહીંયા સ્મૂથ બેટર તૈયાર કરીશું. આ રીતે આપણે એકદમ સ્મૂથ બેટર રેડી કરવાનું છે. તો હવે એક વાસણમાં તેલ લઈ લીધું, એમાં ભજીયા ડૂબે એટલું તેલ લેવાનું, અને જ્યારે ભજીયા તળવાના હોય એ ટાઈમે જ આપણે ફ્રૂટ સોડા અહીંયા એડ કરીશું. એમાં 1 ચમચી જેટલું પાણી નાખી અને એક ડાયરેક્શનમાં સરખી રીતે મિક્સ કરી લઈશું. હવે સૌથી પહેલાં અહીંયા આપણે જે બટાકાની ચિપ્સ બનાવેલી છે એ અહીંયા બોળી બેટરમાં, અને સૌથી પહેલાં એ તળી લઈએ. અને આ ચિપ્સને આપણે મીડિયમથી ધીમી ફ્લેમ ઉપર આપણે અહીંયા તળી લઈએ, અને ગોલ્ડન બ્રાઉન થાય, લાઇટ ગોલ્ડન બ્રાઉન ત્યાં સુધી તળવાના. હવે ભજીયા આપણા સરસ ફૂલીને તૈયાર થઈ ગયા છે, એ આ ઉતારી લઈએ પહેલાં. હવે બટાકાના ભજીયા તળાઈ ગયા એના પછી આપણે પનીર ક્યુબ્સ બેટરમાં બોળી અને એ રેડી કરી લઈશું. બેટરમાં બોળીને એ આપણે તેલમાં એડ કરીશું પનીર ક્યુબ્સને. હવે સાઈડમાં આપણે આ જે ડુંગળી કાપી હતી એ બી બેટરની અંદર મિક્સ કરી લઈએ. તો અહીંયા આપણે પનીરના ભજીયા બી રેડી છે, અને તેલ એવી સરસ રીતે નિતારી લઈશું. અહીંયા આ ડુંગળીના ભજીયા બી અંદર તેલની અંદર હવે ફ્રાય કરીશું. આ રીતે સરખી રીતે તેલમાં મિક્સ કરી અને બેટરમાં મિક્સ કરી અને એને તળવાના. અહીંયા આપણે કસૂરી મેથી લઈ લીધી, અને કસૂરી મેથી થોડી કડવી હોય છે, એટલે અહીંયા થોડુંક આપણે અહીંયા 1 અડધી ચમચી જેટલી ખાંડ મિક્સ કરીશું અને બેટરને સરખી રીતે મિક્સ કરી લઈશું. હવે આ ડુંગળીના ભજીયા બી આપણે રેડી થઈ ગયા. તેલ સારી રીતે નિતારી લઈશું આમાંથી. હવે આ જે મેથીવાળા ભજીયા છે એ અંદર તેલમાં ફ્રાય કરીશું, તળી લઈએ આમાં. તો અહીંયા આપણે મેથીના ગોટા બી એકદમ સરસ રેડી થઈ ગયા. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે મીડિયમ ફ્લેમ પર અહીંયા તળવાના છે. તો અહીંયા આપણા 4 પ્રકારના સરસ ભજીયા એવા તૈયાર છે. હા, અહીંયા 2 બાળકોને ખાવા માટે મેં અહીંયા આટલા પ્રમાણમાં ભજીયા રેડી કર્યા છે અહીંયા, અને અહીંયા ચા બી રેડી છે. તો અહીંયા તૈયાર થઈ ગયા ગરમા ગરમ ભજીયા, જે ગ્રીન ચટણી સાથે સર્વ કરીએ. અહીંયા આપણી ચા બી રેડી છે. It's very tasty.